વિચારો કે હજારો કિલોમીટર દૂર કોઈક જગ્યાએ સંઘર્ષ ચાલી રહ્યો છે અને એની સીધી અસર આપણા રસોડા પર પડી રહી છે. આ કેવી રીતે શક્ય છે? ચાલો આજે આ જ વાતને ઊંડાણપૂર્વક સમજીએ. જરા વિચારો, બેંગલુરુની એકદમ ફેમસ રેસ્ટોરન્ટમાં મસ્ત ઢોસા ખાવા જઈએ અને ત્યાં આવું બોર્ડ જોવા મળે. આ કોઈ મજાક નથી. આ કટોકટી હવે ખાલી રેસ્ટોરન્ટ સુધી સીમિત નથી રહી, એ આપણા બધાના ઘર સુધી પહોંચી ગઈ છે. તો જ્યારે કોઈ જરૂરી વસ્તુની અછત સર્જાય ત્યારે શું થાય? લોકો ગભરાઈ જાય છે અને પછી કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર થઈ જાય છે. અને થયું પણ એવું જ. કાળા બજારમાં એક એલપીજી સિલિન્ડરનો ભાવ પહોંચ્યો 1800 રૂપિયા. આ આંકડો જ બતાવી દે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે અને લોકોમાં કેટલો ડર ફેલાયેલો છે. તો ચાલો આની શરૂઆત કરીએ પહેલા ભાગથી, રસોડામાં ગભરાટ. આ જે સમસ્યા છે ને, એ કોઈ એક રેસ્ટોરન્ટ કે એક શહેરની વાત નથી. ના, આ કટોકટી હવે આપણા બધાના ઘરમાં પહોંચી ગઈ છે અને આખા દેશનો મુદ્દો બની ચૂકી છે. જુઓ, આની અસર કેટલી બધી જગ્યાએ થઈ છે. મુંબઈની 20% હોટેલોને તો તાળા જ લાગી ગયા. બેંગલુરુ અને ચેન્નઈ જેવા મોટા શહેરોમાં રેસ્ટોરન્ટ્સ ગેસની અછતથી પરેશાન છે. અરે, વાત તો ત્યાં સુધી પહોંચી કે પુણેના સ્મશાન ગૃહોમાં પણ ગેસ સપ્લાયની સમસ્યાઓ આવવા લાગી. અને આ બધાની વચ્ચે શું થાય? કાળાબજારી શરૂ થઈ જાય છે અને સામાન્ય લોકો ડરીને ઘરમાં સિલિન્ડરનો સંગ્રહ કરવા લાગે છે. હવે સવાલ એ છે કે આપણા રસોડા સુધી આ આગ પહોંચી કઈ રીતે? આની પાછળનું કારણ શું છે? આને સમજવા માટે આપણે થોડું દૂર જવું પડશે. દુનિયાના નકશા પર એક એવી જગ્યાએ જ્યાં વૈશ્વિક રાજકારણ ગરમાયેલું છે. આ આખી સમસ્યાનું કેન્દ્રબિંદુ છે એક નાનકડો દરિયાઈ રસ્તો. એનું નામ છે હોર્મુઝની સામુદ્રધુની. એને એક ચોક પોઈન્ટ તરીકે સમજી શકાય. મતલબ કે એક એવી સાંકડી ગલી જ્યાંથી આખી દુનિયાનો ટ્રાફિક પસાર થતો હોય. અને આ કોઈ સામાન્ય ટ્રાફિક નથી. આ છે દુનિયાનો એનર્જી સપ્લાયનો સુપરહાઈવે. આ જગ્યા કેટલી મહત્વની છે એનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે. દુનિયાભરનું લગભગ 20% લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે LNG અને 30% તેલનો વ્યાપાર આ એક જ સાંકડા રસ્તા પરથી થાય છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે અહીંયા કોઈ પણ તકલીફ ઊભી થાય તો એના પડઘા આખી દુનિયામાં સંભળાય. અને વાત ખાલી રસ્તો બંધ થવાની નથી. માની લો કે કોઈક રીતે જહાજ ત્યાંથી નીકળી પણ જાય તો પણ ખર્ચો આસમાને પહોંચી જાય છે. કેમ? કારણ કે જ્યારે પણ કોઈ જહાજ આવા સંઘર્ષવાળા વિસ્તારમાંથી પસાર થાય તો એનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ સીધું 300થી 500% વધી જાય છે. અને આ જે વધારાનો ખર્ચ છે એ છેલ્લે ઊર્જાની વધેલી કિંમતોના રૂપમાં ચૂકવવો પડે છે. તો હવે આપણે આ વૈશ્વિક સમસ્યાને ભારત સાથે જોડીએ. સવાલ એ છે કે દુનિયાના કોઈ ખૂણામાં થયેલી ગડબડની આટલી મોટી અસર સીધી ભારત પર જ કેમ પડી રહી છે? કારણ કે આ સમસ્યા આપણી એક મોટી નબળાઈને સ્પર્શે છે. અને એ છે આપણી ઊર્જા નિર્ભરતા. આખી વાતનો સાર અહીં છે. ભારતને જેટલો LPG ગેસ જોઈએ છે એમાંથી લગભગ 60% તો આપણે બહારથી એટલે કે આયાત કરીએ છીએ. અને આ 60%માંથી મોટાભાગનો ગેસ કતાર, સાઉદી અરેબિયા અને UAE જેવા દેશોમાંથી આવે છે. અને આ બધા દેશોના જહાજો ક્યાંથી થઈને ભારત આવે? બરાબર, હોર્મુઝની સામુદ્રધુનીમાંથી. હવે આખી કડી જોડાઈ ગઈ. અને અહીં આપણી ઊર્જા સુરક્ષાની એક બીજી મોટી સમસ્યા સામે આવે છે. જુઓ, ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલ માટે આપણી પાસે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે. એને એક રીતે દેશનું સેવિંગ્સ એકાઉન્ટ કહી શકાય, જે કટોકટીના સમયે કામ આવે. પણ LPG માટે એવું કોઈ મોટું રિઝર્વ આપણી પાસે છે જ નહીં. એનો સપ્લાય રનિંગ ઇન્વેન્ટરી મોડલ પર ચાલે છે. સાદી ભાષામાં કહીએ તો જેમ આવે એમ વપરાય. એટલે સપ્લાય ચેઇનમાં જરા પણ ગડબડ થાય તો એની સીધી અસર આપણા પર પડે છે. સારું, તો હવે જ્યારે આખા દેશમાં અફરાતફરીનો માહોલ છે ત્યારે સરકારે શું કર્યું? આ આગને કાબૂમાં લેવા માટે સરકારે કેટલાક તાત્કાલિક અને ખૂબ જ કડક પગલાં ભર્યા. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે સરકારે પોતાનું એક બ્રહ્માસ્ત્ર વાપર્યું. એક એવો કાયદો જેનો ઉપયોગ બહુ ઓછો થાય છે. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955. આ કાયદો સરકારને જબરદસ્ત સત્તા આપે છે. એનાથી સરકાર સંગ્રહખોરી અને કાળાબજારી રોકી શકે છે અને એ સુનિશ્ચિત કરી શકે છે કે જરૂરી વસ્તુઓ સામાન્ય લોકો સુધી પહોંચતી રહે. સરકારે મુખ્યત્વે 3 પગલાં લીધા. પહેલું, જે કોમર્શિયલ ગેસ ઉદ્યોગોમાં વપરાતો હતો એને ડાયવર્ટ કરીને ઘરના વપરાશ માટે મોકલવામાં આવ્યો. બીજું,
લોકો ગભરાઈને સંગ્રહ ન કરે એ માટે નવો સિલિન્ડર બુક કરવાનો સમયગાળો 15 દિવસથી વધારીને 21થી 25 દિવસનો કરી દીધો. અને ત્રીજું, દેશની બધી રિફાઇનરીઓને ઓર્ડર આપવામાં આવ્યો કે તેઓ પોતાનું એલપીજી ઉત્પાદન ફૂલ કેપેસિટી પર ચલાવે. પણ આ બધાની વચ્ચે એક નાની કમ્યુનિકેશન ગેપ થઈ ગઈ. સરકારના આદેશનું કેટલાક ડિસ્ટ્રીબ્યુટર્સે ખોટું અર્થઘટન કર્યું. એમને એવું લાગ્યું કે કોમર્શિયલ સિલિન્ડર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. જો કે સરકારે પછીથી સ્પષ્ટતા કરી કે એવું કંઈ નથી, પણ ત્યાં સુધીમાં તો રેસ્ટોરન્ટ અને હોટેલ માલિકોમાં ગભરાટ ખૂબ જ વધી ગયો હતો. હવે વાત કરીએ આર્થિક અસરની. આને ડોમિનો ઇફેક્ટ કહી શકાય, કારણ કે આ કટોકટી ખાલી ગેસ સિલિન્ડરની અછત પૂરતી સીમિત નથી. એની એવી આર્થિક અસરો છે જેની કિંમત આખરે આપણા બધાએ ચૂકવવી પડે છે. તો સવાલ એ છે કે આ આર્થિક બોજ કોણ ઉઠાવશે? સરકારે ભાવ વધારો જાહેર કરી દીધો છે. ઘરેલું સિલિન્ડર પર સીધા 50થી 60 રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડર પર 100થી 115 રૂપિયાનો વધારો. મતલબ કે આ બોજ સીધો આપણા બધાના ખિસ્સા પર આવવાનો છે. અને અહીંથી ડોમિનો પડવાનું શરૂ થાય છે. પહેલો ડોમિનો, રેસ્ટોરન્ટ્સ અને બીજા બિઝનેસને હવે મોંઘા કમર્શિયલ સિલિન્ડર ખરીદવો પડે છે અથવા તો કાળા બજારનો સહારો લેવો પડે છે. પરિણામે તેમનો ખર્ચ વધી જાય છે. બીજો ડોમિનો, હવે આ વધેલો ખર્ચ બિઝનેસ ક્યાંથી કાઢશે? સ્વાભાવિક છે કે ગ્રાહકો પાસેથી જ લેશે. આનો સીધો મતલબ એ થયો કે બહાર જમવાનું હવે પહેલાં કરતાં વધુ મોંઘું થશે. અને આ છે છેલ્લો ડોમિનો, જે કહાની હજારો કિલોમીટર દૂર એક ઊર્જા સંકટથી શરૂ થઈ હતી, એનો અંત આપણા દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધારા એટલે કે મોંઘવારીમાં આવે છે. અને આ મોંઘવારીની અસર આપણા દરેકના ઘરના બજેટ પર પડે છે. તો આ આખી ઘટના આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને ઊભી રાખે છે. આ ખાલી એક આર્થિક સમસ્યા નથી, આ દેશની સુરક્ષાનો પણ સવાલ છે. દુનિયામાં તણાવ સતત વધી રહ્યો છે અને આયાત પર આપણી નિર્ભરતા કેટલી જોખમી છે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે ભારત પોતાના ઊર્જા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શું કરી શકે છે અને શું કરવું જોઈએ?